પેલા ભારતના ઇતિહાસમાં દિવાળીએ ધન પૂજા થતી. ધનની પૂજા જ સાચી પૂજા હતી સાહેબ. ધનતેરસને દિવસે. હવે ઈ પછી અભ્રંશ થાતું ધન પૂજા આવી ગઈ. એટલે ધનતેરસને દિવસે આપણે ધન પૂજા કરવા માંડ્યા. કારણ કે પેલા ગાયને જ સાચું ધન ગણવામાં આવતું હતું અને હવે રૂપિયાને માત્ર રૂપિયાને. ઋગ્વેદ ગાયના દૂધને અમૃત સમાન ગણે છે. તો યજુર્વેદના 5મા અધ્યાયના એક શ્લોકનો અર્થ એવો થાય છે, હે પૃથ્વી, તમે વિપુલ અન્નવાળી અને જાતવાન ગાયો વાળી બનો. તો સામવેદના અરણ્યકાંડના 10મા મંત્રનો એવો સરસ મજાનો અર્થ છે કે જે તેજ તત્વ ગાયોમાં છે, હે પરમેશ્વર, એ તેજ તત્વથી અમે સંપન્ન થઈએ. અને અથર્વવેદના 4થા સૂક્તમાં તો એમ કહ્યું છે કે ગાયોનું દૂધ વિશ્વનું શ્રેષ્ઠ વેતસ છે, અર્થાત સંતતિદાતા છે. ભારતના યુગ પુરુષ અને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ ભગવાનની તો ગાયો વગર કલ્પના જ કરી શકાય. 8 વર્ષની નાનકડી ઉંમરથી જેને ગૌ સેવાની, ગૌ ભક્તિની શરૂઆત કરી અને એ કૃષ્ણ પરમાત્માએ 125 વર્ષનું સશક્ત, તંદુરસ્ત અને દીર્ઘાયુષ્ય ભોગવ્યું ને, એના મૂળમાં તો ગાય જ છે મારા વાલા. કૃષ્ણનો ક્યાંય વૃદ્ધ કે દુબળા પાતળા દેહ વાળો તમને ફોટો જોવા નહીં મળે કે ક્યાંય એનો ઉલ્લેખ પણ જોવા નહીં મળે. કારણ આ કૃષ્ણએ ગાયના ઘી, દૂધ અને માખણ ખાધા એટલે આજીવન એક યુવાન જેવું, એક નંદ કિશોર જેવું જીવન જીવ્યા. કૃષ્ણના ફોટા પાછળ જે ગાય તમે જોવો છો ને, એ ખૂંધવાળી ગાય, એ આપણી દેશી ગાય છે સાહેબ. આખા વિશ્વમાં ઘણી બધી પ્રજાતિઓ છે પ્રાણીઓની, પણ એમાં બોસ ટોરસ એટલે ખૂંધ વગરના પ્રાણીઓ અને બોસ ઇન્ડિકસ એટલે ખૂંધવાળા પ્રાણીઓ. ઈ ખૂંધવાળી ગાય એટલે આપણી દેશી ગાય. ગાયની આ ખૂંધમાં સૂર્યકેતુ નામની નાળી છે, જેની અંદર સૂર્યનું ગો નામનું કિરણ સમાવિષ્ટ છે. અને એના લીધે જ ગાયના દૂધમાં સુવર્ણ ક્ષાર છે. અને એટલા માટે જ મિત્રો ગાયનું દૂધ છે ને, એ સહેજ અમથું પીળાશ પડતું છે. ગાયનું દૂધ બીજા તમામ દૂધ કરતા અનેક ગણા વિટામિનો આપતું દૂધ છે. વિચાર તો કરો કે ગાય સમગ્ર ભારતના અર્થતંત્રના મૂળમાં હતી. જ્યારે આ પૈસાના અને ઇમ્પોર્ટ એક્સપોર્ટના બિઝનેસ નહોતા, જ્યારે વ્યવહારમાં રૂપિયો નહોતો, ત્યારે ભારત દેશ સમૃદ્ધ હતો. અને પદ્મનાભ અને સોમનાથ જેવા મંદિરો અતિ વૈભવશાળી હતા. આના મૂળમાં માત્ર ને માત્ર ગાય છે કે આપણે ભારતમાંથી ગાયનું ઘી છે એ વિદેશી ધરતીને આપતા હતા ને એના બદલામાં સોનું લાવતા હતા. ને એટલે ભારત છે એ એક જમાનામાં સોનાની ચીડિયા કહેવાતો. દેવતાઓએ ને દાનવોએ મેરુ પર્વતનો રવૈયો કરીને સમુદ્ર મંથન કર્યું અને એમાંથી 14 જેટલા રત્નો નીકળ્યા. અને એમાંથી નીકળી આપણી કામધેનુ ગાય, તમારી સર્વ ઈચ્છાને પૂર્ણ કરનારી ગાય. કામધેનુ ગાય એટલે તમને માગો ઈ આપનારી ગાય, જેના દર્શન માત્રથી કર્મો કપાઈ જાય. ગાયના રોમે રોમમાં 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે. અને એટલે જ આ માતૃરૂપેણ ગાયની વંદના કરતા મેં કીધું છે, શિંગોમાં બ્રહ્માને ભ્રકુટીમાં ભાલે મહાદેવજી કરણે અશ્વિની જા કુમાર વસતા ષડમુખ વસે નાસિકે ચક્ષુમાં છે ચંદ્ર સૂર્ય દિસતા જીભે વરુણ દેવજી ગાના દંતે વિરાટ વાયુ વસતા ગૌગર્દને ઇન્દ્રજી ગૌગર્દને ઇન્દ્રજી કરણે યમને ધર્મ સાથ વસતા ઓષ્ઠે સાયં પ્રાતઃ દહિમારે વા પૃથ્વીજી ઉદરમાં અગ્નિ વસ્યા છે ઘૃત
खरमा गंधर्वो भुजंग वसता, पीठे स्थितं रुद्रः गानारो में रोम देव वसता। आऊ मही सागर, आऊ मही सागर। हे गोविंद हे गोपाल हे दयानिधान। प्राणनाथ अनाथ सखे, प्राणनाथ अनाथ सखे, दीन दर्द निवारण। हे गोविंद हे गोपाल हे दयानिधान।